મહેસાણા તાલુકાના અલોડા ગામમાં જમીન વેચવાનો મામલો હાલ સમગ્ર રાજ્યભરમાં ચર્ચામાં છે। ખોડિયાર ગ્રુપ દ્વારા આ જમીન ખરીદવામાં આવ્યા બાદ વિવાદ છેડાયો છે। મહેસાણાના ખોડિયાર ગ્રુપની નજર પડી અને ત્યારબાદ ફરી વખત જમીન પરત મેળવી આ ગ્રુપના 3 વ્યક્તિને નામે દસ્તાવેજ કરી દેવાનો હોબાળો મચ્યો છે। આ મામલે અગાઉ કોંગ્રેસ દ્વારા આ કૌભાંડ 40 કરોડથી વધુનું હોવાનો આરોપ મૂકી જવાબદારો સામે ત્વરિત ફોજદારીનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી। જોકે છેલ્લા 3 વર્ષની લડાઈ બાદ પણ ગામ લોકોએ આ જમીન પરત મળી નથી તો હાઈકોર્ટે પણ તળાવ વેચી ન શકાય તેવો આદેશ કરી કલેક્ટરને આ મામલે ફરી નિર્ણય કરવા આદેશ કર્યો છે। જોકે હાઈકોર્ટના આદેશ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો ફરી એક વખત લડતના મૂડમાં આવી ગયા છે। ગામની પંચાયત ઓફિસમાં અમે ઉભેલા છીએ। 4 વર્ષથી અલોડા પંચાયત જે સરકારને કામ કરવાનું આવે છે તે અલોડા પંચાયત કરે છે ઘરના ખર્ચેથી। મામલતદારમાં ગયા, કલેક્ટર ઓફિસ ગયા પણ હજુ અમને કંઈ જવાબ મળતો નથી અને તે છતાં પણ અમારી બોડી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેશે। જો બોડી સસ્પેન્ડ કરવામાં આવશે તો બધા સભ્યો ભેગા થઈ અને પંચાયત ઓફિસમાં અમે આત્મવિલોપન કરશું। આ અમારો અટલ નિર્ણય છે। અમે આ બધી અરજીઓ આપી છતાં કશો નિર્ણયનો જવાબ આવતો નથી। કલેક્ટર ઓફિસ અમે અલોડા ગામનો 3 થી 4 વખત જઈ આવ્યા તો અમને કોઈ જવાબ મળતો નથી। કલેક્ટર ઓફિસે જો મામલતદાર જો કોઈ જવાબ હજુ એનો અમારે આવ્યો નહીં। કોનો નિર્ણય નહીં આવે તો અમે અલોડાની 100 મહિલાઓ ગરબા પાલોદરથી ઉપાડી અને નાગલપુર કોંતીના ઘેર આવશું।